બેન વાડીએ મજા આવે કે નહીં ઉતાર્યા છે આ ઓલપા જો તો ઘઉં છે હવે ઘઉં ટૂંક સમયમાં પાકું આવી ગયા છે હજી આરપા ત્યાં કપાસ છે ને જે ઓલપા ત્યાં ઘઉં છે બધા જો નોખા નોખા વેસાઈ ગયા જાવીશું એક જ જગ્યાએ બરોબર રામ રામ ને સીતારામ આશા છે બધીને સારું દેશે માતાજી બધીને હાજર નરવા રાખે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હું જાઉં છું મારા પપ્પાના ઘરે ને અમારા હેમાન છું આવે છે મારી હારે કા ભાઈ આપણે દાદાના ઘરે જ આવી છીએ ને તો અમે દાદાના ઘરે જ આવી છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અરે એકલા જાવ છો કોણ કોણ જાવ છો અમે બધાય જ આવી છીએ પણ મારા પપ્પાના ઘરે મારે જ કહેવાનું છે ને હું જાઉં તો બધા જાય છે ને હું જાઉં છું ભાઈ મારા સસરાના ઘરે તો હા જો આ ભાઈ જાય છે ને મામાના ઘરે આ જાય છે ને પપ્પાના ઘરે હું જાઉં છું મારા સસરાના ઘરે તું ક્યાં જા દાદાના ઘરે તું તારા દાદાના ઘરે હા તો એ બધા જો નોખા નોખા વેસાઈ ગયા જાવીશું એક જ જગ્યાએ બરોબર તો મારા મમ્મી જો અત્યારે બકાલું ઉતારવાની તૈયારી કરે તો માં હવે અમારે જવું છે બરોબર અને કોઈ કાંઈ સંદેવો મોકલાવો હા તો જઈશું એટલે વેવાય ને એટલે ભાઈ એને હારા સમાચાર દેવાનું કીધું છે તો હારા સમાચાર દઈ દેવું અને જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે ને એટલે જો ઠેલા લીધા છે મોટી કીટ તો આમ ટીપણામાં પડી હતી એટલે કાંઈ કાઢીએ કે નહીં ગાય હા તારી આઠું તો હોય જ તે ને ત્યાર થઈ ગયા છીએ તો હાલો હવે આપણે ગાડી ચાલુ કરી નાખી ગાડી ચાલુ કરીને આપણે જવા દેવી એના પપ્પાના ઘરે વિડીયો બનાવી દેજો અને પપ્પાના ઘરે જઈશું ઘણી વખત દેખાડ્યું છે પણ આ વખતે પછી કંઈક નવી ગા લાવ્યા છે ને એટલે બધું જોવું આપણે એટલે એમ નીચા ટોમેટો કેટલા દિવસથી એટલે જો હવે ગાય લાવ્યા છે તો સારું હાલો વિડીયોમાં આગળ બનાવી દેજો તો ફટાફટ ગાડી ચાલુ કરી જવા દેવી તો અત્યારે આવ્યા છીએ દાદાની વાડીએ રાનપોળા જાતા તવાળું કરી હજી તો તમે અત્યારે જુઓ અત્યારે તો અહીં વાડીએ પહોંચ્યા છીએ કૂવો છે એટલો ઊંડો પાણી ખૂટે દાદા ઓ દાદા ન બહુ હાલે હાલ તારા કાંઈ જો હાલ પાણી ચાલુ હતું સીતારામ કહીજો દાદા હા હા એ દાદાને આપણે જાવી છીએ ને સીતારામ કહીજો દાદા કોઈ નથી વિડીયો છે વિડીયો બને છે એટલે તો જે આત્માનો ટાઈમ થઈ ગયો હાલો હું ભરી જ લઉં છું અમને જે આત્માનો ટાઈમ થઈ ગયો છે ને ગાજર ને એવું બધું બકાલું લેવાનું હતું એટલે આપણે વાડી આવ્યા હતા તો જો આ બાજુ રસકો છે આ ઓલપા જો તો ઘઉં છે હવે ઘઉં ટૂંક સમયમાં પાકું આવી ગયા છે હજી આરપા ત્યાં કપાસ છે ને જે ઓલપા ત્યાં ઘઉં છે જો અને દી આચમી ગયો છે અને હવે થોડુંક અંધારું થાય એટલી વાત છે અને જેમ બને પાછું વહેલા છતાં નીકળી જવું છે જવાનું છે આપણે વાળું કરી એટલે અને દાદાની પાણી વાળતા હતા પાણી શરૂ છે અત્યારે જે પાણી જાય છે અને સારું મરસાઈ ઉતારે છે તો મરસાઈની ઠેલી છે આમાં મરસા ઉતાર્યા છે ને દાદા આ મરસા આજ ઉતાર્યા હતા મરસા તો આપણે ઉતાર્યા હતા કેમ હજી આજકાલના જ ઉતારેલા છે તો એનું હાથનું બનાવવા માટે થોડાક મરચાં લેતા જઈએ અને આ પાસે ગાજરનો કેરો તો જો આપણે ગાજર લેવા આવ્યા ને એ ગાજરનો કેરો સાહેબ જો પછી ઠેર સુધી ક્યાંય સુધી ઠેર ગાજરનો કેરો છે આર પાસે છે કેરો તો હવે બધે ગાજરનો કેરો છે ને આર પાસે ઘઉં છે ભાઈ પાસે તો આ છે મારા મામાની વાડી અને હવે આપણે જવાનું છે કાર્તિકના મામાના ઘરે તો હવે તો આપણે મામાના ઘરે આપણે આવી ગયા આટો મારી લીધો તો હવે જઈએ કાર્તિકના મામાના ઘરે તો કાર્તિકભાઈની મરજો આ રમશે અત્યારે હાલે હાલો 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 જલ્દી હાલો તો બીટુ બેન ગાજર ભરે છે આવું ઝીણા ઝીણા ગાજર છે બહુ મોટા નથી થયા અને લેતા જઈએ ખાવા કાંઈ બીટુ બેન શું કરું બેન વાડીએ મજા આવે કે નહીં કેવો ગમદાર ઘેરદાર જો અત્યારે વડલો છે કાંઈ બીટુ બેન તો સારું હાલો હવે આપણે ગાજર ભરી લઈએ ને પછી આપણે નીકળવું છે તો પછી પાછા આપણે નીકળવી મારા પપ્પાના ઘરે પહોંચી ગઈશું હવે બધાને આપણે મળી લેવી બધા તબિયત કેમ છે પૂછી લેવી શું બનાવો છો ભજીયા બનાવો છો ઘરની વાડીની મેથીના કા અને હવે ખુશખબરી ક્યારે દેવાની છે અમના તો વેલા ખુશખબરી આપી દો કેટલું મોળી નાખ્યું કઈ દેખાતું જ નથી આ કોથમરી આ લસણ આ મેથી તે કોથમરી
આ કોથમરી છે ઘરની, એમાં ધાણા કાઢે તો આ જો ખાંડી નાખ્યા ધાણા, અને આ લસણ લીલું, જો કેટલું મસ્ત લસણ છે ઘરનું, ઘરની વાડીનું, અને આ મેથી ઘરની વાડીની. મસ્ત મજાના અમારા ઋષિ ભજીયા બનાવવાના છે. કા ઋષિ? ખાવા આવજો. વાળુકડના ભજીયા. વાળુકડના ભજીયા ખાવા હોય તો આવજો. સારું હાલો, હું તમને તો મળી લીધું, પણ આવો મારા ભાઈને ને એને મળી લેવી. તમારી પત્રિકા લેતા જજો. કેમ ભાઈ સારું છે? ઠેક કેમ ટોપી બોપી ચડાવી દીધી જો. મારો ભાઈ છે એને ખબર જ છે ને બધી એના, આપણે બધાને ખબર છે કે મારો ભાઈ છે. આ છોકરો જેનિલ શું કરશો? એને તબિયત બગડી ગઈ છે. કા ભાઈ? તબિયત બગડી ગઈ ને. રામ રામ કયો, સીતારામ કયો. ઈ હવારમાં જો આયા મારા પપ્પા બેઠા છે. મારા પપ્પા ને ત્યાં તબિયત બગડી ગઈ છે. પપ્પા કેમ છે? સારું છે? જો તબિયત બગડી ગઈ, હાથે આંગળીએ વાગ્યું છે મારા પપ્પાને. પપ્પા સીતારામ તો કયો. સીતારામ લ્યો જાઓ. સીતારામ. કંટાળો આવે એવો. બે મારા પપ્પા ને જીતુ બે પડખા પડખા બેઠા છે. અમાર મમ્મી છે. મમ્મી કેમ છે? બેન બધે હારું સીતારામ કયો. ચા પાણી પીવા બોલાવે છે. અમારે જો બીટુ બેન ને મજા આવી ગઈ છે મામા. અમાર સંજુ બેન જો અમાર બેન ની બાણકી છે, અને અમારે હેમાંચુ સીતારામ કરે છે. જો આમ કરાય, જો 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 અમાર કાર્તિકભાઈ ને મજા આવી ગઈ છે.